જય માતાજી, હર હર મહાદેવ। સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ ધ બેસ્ટ ગુજરાતી બ્લોગ પર। મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બજરંગદાસ બાપાનું જન્મસ્થળ એટલે કે અધેવાડા ઝાંઝરિયા હનુમાન। તો આ વિડીયોમાં તમને બજરંગદાસ બાપાનો ઇતિહાસ જાણવા મળશે। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હું તમને બાપાના જન્મસ્થળના દર્શન કરાવું। શું મિત્રો, તમે જાણો છો કે બજરંગદાસ બાપાનો જન્મ ક્યાં થયો હતો અને તેમનું બાળપણ ક્યાં વીત્યું હતું? તો ચાલો આપણે આ વિડીયોમાં જાણીએ। મિત્રો, આપણે બજરંગદાસ બાપાનું નામ લઈએ એટલે બગદાણા યાદ આવે અને સૌ કોઈ જાણે છે કે બજરંગદાસ બાપાનું મંદિર બગદાણામાં આવેલું છે। બાપાની પૂનમ આવે ત્યાં બગદાણામાં ભાવિ ભક્તો ઉમટી પડે છે। આ તો થઈ બગદાણાની વાત, પરંતુ આપણે તો જાણવું છે કે બજરંગદાસ બાપાનો જન્મ ક્યાં થયો હતો અને એનું બાળપણનું નામ શું હતું। તો ચાલો હું તમને જણાવું બજરંગદાસ બાપાનો જન્મ ક્યાં થયો હતો। બજરંગદાસ બાપાનો જન્મ ભાવનગરના અધેવાડા એટલે કે ઝાંઝરિયા હનુમાન મંદિર ખાતે 1906માં થયેલો હતો। તેમનું બાળપણનું નામ ભક્તિરામ હતું। બજરંગદાસ બાપાનું બાળપણ વલભીપુરના લાખણકા ગામે વીત્યું હતું। એમના માતાનું નામ શિવકુંવરબા અને તેમનું પિતાનું નામ હરિદાસજી બાપુ હતું। તમે જોઈ શકો છો મિત્રો, જે બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો એ આ સ્થળ છે। તો ચાલો આપણે અંદર જઈને તમને દર્શન કરાવું। તો મિત્રો, તમે જોઈ શકો છો અને સરસ મજાના આપણે બાપાના દર્શન કરી રહ્યા છીએ। કોમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલતા નહીં। તો તમે જોઈ શકો છો આ એ સ્થળ છે જ્યાં બજરંગદાસ બાપાનો જન્મ થયો હતો। ત્યાં ઓરડા છે, તમે જોઈ શકો છો। સમય પ્રમાણે અહીંયા રિનોવેશન કરવામાં થોડું ઘણું આવેલું છે। તમે જોઈ શકો છો બજરંગદાસ બાપાનું જન્મસ્થળ। તો મિત્રો, આપણે દર્શન કરી રહ્યા છીએ બજરંગદાસ બાપાના એટલે કે બાપા સીતારામના। મિત્રો, મંદિરની બહાર આપણને પ્રસાદી રૂપે શ્રીફળ મળી રહે છે। તો મિત્રો, હવે આપણે દર્શન કરીએ ઝાંઝરિયા હનુમાનના। તો મિત્રો, આપણે દર્શન કરી રહ્યા છીએ ઝાંઝરિયા હનુમાન દાદાના, સાથે સાથે રામ ભગવાન, સીતા માતા અને લક્ષ્મણજીના આપણે દર્શન કરી રહ્યા છીએ। ઝાંઝરિયા હનુમાનની બાજુમાં બાપા સીતારામની એક મોટી પ્રતિમા આવેલી છે અને ડાબી બાજુ આપણને ભોળાનાથના દર્શન થાય છે। મંદિરની બહાર આપણે નંદી મહારાજના આપણને દર્શન થાય છે। આવું સુંદર મજાનું મંદિર ભાવનગરના અધેવાડા એટલે કે ઝાંઝરિયા હનુમાન તરીકે ઓળખાય છે। આ મંદિરમાં આવતાની સાથે શાંતિનો એક અહેસાસ થાય છે। મિત્રો, એકવાર આ મંદિરની અવશ્ય મુલાકાત લેજો। તો મિત્રો, આ કંઈક હતો બજરંગદાસ બાપાનો જન્મસ્થળનો ઇતિહાસ ને બજરંગદાસ બાપાનું બાળપણ લાખણકા ગામમાં વીત્યું છે એ પણ કોઈ બધાને ખબર છે। અને વિશ્વ પ્રખ્યાત બગદાણા ધામ આજે કોણ એને નથી જાણતું। બજરંગદાસ બાપા ત્યાં હાજર હજુર બેઠા છે। તો એકવાર આ સ્થળની પણ મુલાકાત લેજો। અહીંયા પણ બજરંગદાસ બાપાની જન્મસ્થળને જેનો ઇતિહાસ છે। તો એકવાર અવશ્ય અહીંયા મુલાકાત લેજો। ફરી મળશું આવા જ એક વિડીયો સાથે। ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ।